નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું દિનેશ મિલ પાસે આવેલું જે સંજયનગર છે ત્યાં આવી પહોંચ્યો છું અને જે આગળનું ગરનાળું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે તંત્રને વારંવાર બતાવ્યું હતું કે ઉભરાતું જે આ દૂષિત પાણીના કારણે અનેક લોકોને સમસ્યા વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી હતી। આજની વાત કરીએ તો આજના દિવસે વડોદરા શહેર તેમજ ગુજરાતભરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના જ કારણે આજે વરસાદી માહોલ છે તે વાતાવરણ જોવા મળી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સંજયનગર વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલું સંજયનગરની વાત કરીએ તો જે દૂષિત પાણી જે ઉભરાવાના કારણે જે ઘરોની અંદર છે તે પ્રવેશ્યા છે। અંદરના પણ અમે આપને દ્રશ્યો બતાવીશું કે આ જે અહીંયા જે રહેતા લોકો છે, આ સંજયનગરના જે રહેતા લોકો છે તેઓના ઘરે આ ઉભરાતું દૂષિત અને આ ગટરનું પાણી છે તે અત્યારે વહી રહ્યું છે। જે તમામ લોકો છે તેઓ અત્યારે પોતાનું ઘરવખરી સામાન છે તે બહાર કાઢી રહ્યા છે, સુરક્ષિત જગ્યા પર હટાવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા અને સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે 3 થી 4 વાર આ અહીંયા જે ગરનાળું છે તે બતાવ્યું હતું। હાલ અહીંયા બેન છે તેઓ પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, ભાઈ જો મારા 4 છોકરા છે, ગાંડાના તમને બતાવું મેં, માં નથી બા નથી, આવી રીતે કેવી રીતે પાણીમાં રહેવાનું અમારે? હે કઈ ઘરમાં તમે જો બધું નુકસાન થઈ ગયું, અમારે ટીવી પલળી, ઘર બળું, અનાજ પલળી ગયું, બધું પલળી ગયું, અમારે પાછળથી પાણી આવે, આ ગરનાળાનું પાણી આવે, ગરનાળા રેલવેનું બધું પાણી આવે, હે બધું એનું પાણી આવે। નાના 4 છોકરા પાલું છું ભાઈ, માં નથી બાપ નહીં, છોકરાને કેવી રીતે અમારે રહેવાનું? અત્યારે બધું અનાજ પલળી જવું, બધું ટીવી બગડી જાય, આ બધું બહાર મૂકી જાવ વરસાદનું। આ જોઈ લો, નાના છોકરા છે, તમને બતાવું જાનું લાલી છોકરા। અત્યારે જે ગરનાળું જે છલકાયા ગરનાળું જે પાણી ભરાયું હતું તેના જ કારણે અત્યારે આ સંજયનગરમાં જે પાણી છે તે ફરી વળ્યું છે અને આ જે ઘરની અંદરના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું કે આખા ઘરમાં પાણી ભરાયું છે। જી બેન, આ શાનું પાણી આવેલું છે? આ પાછળથી ગટરનું પાણી આવે છે, અહીં ગટર સાફ કરાવવા આવતા નહીં। પેલા રસ્તો હતો તો પાણી જતો રહેતો હતો, હવે પાણી જતું નહીં, આ બધું ઘરમાં આવે છે પાછળથી બી ને આગળથી બી, નહીં તો આટલા વરસાદમાં અમારે ત્યાં પાણી નહીં ભરાવતું હતું, પણ આ થોડું શું વરસાદ પડ્યું ને આ ગટરમાં આ પુરાણ કર્યું, આખું ખાડું પુરાઈ ગયું, ગટરમાં પાણી પાસ થતું નહીં, તો આ પાણી આમ વરીને અહીં ઘરમાં ઘૂસે છે। નાના છોકરા છે, જવાન છોકરીઓ બી મેં જોબ પરથી ડાયરેક્ટ ભાગીને આવ્યું, ઘરમાં જો કેટલું નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું, ફ્રીજ ખરાબ થઈ ગઈ, બધું ખરાબ થઈ ગયું, હવે કોણ જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આ ઘરની વાત કરીએ તો સંજયનગરમાં આ લોકો રહે છે, પણ ક્યાંક ને ક્યાંક જે તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતના ન કરી તેના જ કારણે અત્યારે જે આ ડ્રેનેજનું પાણી છે તે અત્યારે આ ઘરોમાં અત્યારે પ્રવેશ્યું છે અને જે તમામ જે અહીંના લોકો છે તેઓના હાલ બેહાલ થયા છે। જેઓ અત્યારે જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે પોતાનો સામાન, ઘરવખરી સામાન અત્યારે બહાર કાઢી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પહેલાથી જ આનું આગોતરું આયોજન કરવાની જરૂર હતી પણ ના કરી, તેના જ કારણે આજે આ પાણી છે તે અહીંયા ઘરોમાં ભરાયું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અકોટા વિસ્તારમાં આવેલું દિનેશનગર, મારા સહયોગીને કહીશ કે થોડા પાસેથી જઈને બતાવશે। અંદરના પણ અમે આપને દ્રશ્ય બતાવીશું કે અહીંયા ઘૂંટણસમાં પાણી ઘરની અંદર ભરાયું છે। તંત્રની મહેરબાની કરી કારણે જે ભગવાનને પણ અત્યારે પાણીમાં રહેવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અને આ પાણીની વાત કરીએ તો આ વરસાદી પાણી નથી, જે અહીંયા જે ડ્રેનેજ લાઈન જે ઉભરાઈ રહી છે તેના જ આ પાણી છે તે અહીંયા ભરાયું છે। અંદરના પણ દ્રશ્ય બતાવશે, મારા સહયોગીને કહીશ કે અંદરના પહેલા દ્રશ્ય બતાવો કે જે આખું ઘર છે, આ તિજોરી છે, તેમનો જે સામાન છે તે બધો જ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। અને અહીંયા જે રીતના જે તમામ જે લોકો છે તેઓ રાતવાસો કેવી રીતના કરે તે પણ એક અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે જે રીતના ઘરની અંદર જ જે ઘૂંટણસમાં પાણી અહીંયા ઉભરાયા છે। અકોટા વિસ્તારમાં જે સાંઈબાબા મંદિર પાસે આવેલું જે ગરનાળું, જે ઘણા દિવસથી જે દિનેશ મિલ ગરનાળું કહેવામાં આવે છે, ઘણા દિવસથી અહીંયા પાણીની જે યોગ્ય રીતના નિકાલ નહોતો થતો। આજે વરસાદ વરસી રહ્યો છે ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જે આ પાણી જે અહીંયા ઘરોમાં બધું ગટરનું પાણી આવે છે, આ તારસે આ બ્રિજ બન્યો છે ને તારસે પાણી અંદર આવે છે ઘરમાં। હા શું કરે, બધું અનાજ થઈ ગયું, બધા આ ગટર બંધ કરી નાખે પહેલા। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના જે તમામ ઘરના જે લોકો છે તે અત્યારે ઘરની બહાર તેઓ નીકળી રહ્યા છે અને તે
ये पानी भर गया, अभी पानी गिरा भी नहीं है, पानी इतना भरा गया है। ये ब्रिज बनाया ना जब से ऐसा हो रहा है ये। બુલેટ ટ્રેન વાળાએ પાઇપ નાખી હતી ને, હમ પાઇપ નાખી છે એના માટે આ બધું પાણી ભરાઈ જાય છે. બાકી એટલું પાણી નથી ભરાવતું, નીકળી જાય છે. પણ આ જે પાછળ પાઇપ નાખી ને એના માટે પાણી ભરાઈ જાય પણ છે. જો હજુ વરસાદ વરસશે બધું તો કેવી હાલત અત્યારે તો થોડુંક જ વરસ્યું છે વરસાદ, એટલે આટલું પાણી છે. તો વધારે વરસશે તો શું થશે? જી, તંત્ર પાસે શું આશા કરી રહ્યા છો હાલની? આ બધું અમારું નિકાલ થાય, પાણી બાણી ભરાય ને પાછળનું ગન્નારું ભરાઈ જાય છે, એનું નિકાલ નહીં થતું. અહીં પાણી પાછળ ગન્નારો છે ને એમાં બહુ પાણી ભરાઈ જાય છે, પબ્લિક ને બધાને હેરાનગતિ થાય છે. તો એનું નિકાલ નહીં થતું તો અમારું કઈથી નિકાલ થશે? ને આ લોકો બી આ બુલેટ ટ્રેન વાળા બી પાઇપ નાખી દીધી, ખુલ્લું હતું ગરનારું, એમાં પાઇપ નાખી દીધી તો પાણી બધું અહીંયા જ આવી જાય છે. તો હવે અમારે કઈ જવાનું? હજુ તો વરસાદ વરસે એટલે ચિંતા વધશે પાછી તમારી. અત્યારે તો વરસાદ એટલું વરસ્યું નહીં તો એટલી તકલીફ છે. હવે વધારે વરસાદ વરસશે તો શું થશે? જી 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 આ થોડુંક જ વરસ્યું છે વરસાદ, એમાં બધું ભરાઈ ગયું છે. બધા કેટલા બધા ઘર છે જો. बोला उड़ा के मकान खाली है, वहाँ तांदलिया में सब जगह बोला रहने दो हमको। कहाँ जाएंगे हम? सब उड़ा के मकान खाली है तो वहाँ रहने दो, बोलना घर खोल दो हमारे लिए, तो वहाँ जाएंगे रहने, यहाँ कहाँ रहेंगे? જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના તમામ જે ઘરોમાં અત્યારે પાણી છે તે ભરાયું છે, ઘૂંટણસમાં પાણી છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. આ બેન જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે દરવાજો જે એમને ખોલીને અત્યારે બતાવી રહ્યા છે તે ઘરની અંદર પણ જે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વરસાદનું જે રેડ એલર્ટ છે, હજી તો વરસાદ વડોદરા શહેરમાં વરસવાની શરૂઆત થઈ છે તે પહેલાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે. અને જે ક્યાંક ને ક્યાંક જે વધુ વરસાદ વરસશે તો અહીંયા કેવી પરિસ્થિતિ થશે તે તમે અંદાજ જ લગાવી શકો છો. વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે આ સંજયનગર જે અકોટા વિસ્તારમાં આવેલું છે ત્યાં ક્યાંક એવી વ્યવસ્થા કરવામાં આવી જોઈએ કે જે અહીંના જે લોકો જે અત્યારે પોતાનો સામાન ઘરવખરી સામાન છે તે બહાર કાઢી રહ્યા છે. લોકો પણ અત્યારે જેમના ઘરોમાં પાણી ભરાયું છે તેઓ અત્યારે બહાર નીકળી રહ્યા છે. જે પોતાનો સુરક્ષિત સામાન છે તે અત્યારે बाहर काढ़वामा आवी रह्यो छे. अंकल क्या कहोगे, कितनी दिक्कत होती है यहाँ पे? इतनी दिक्कत है, संजय नगर दिनेश मिल रोड के ऊपर पानी विश्वामित्री 20 फुट होती है तब पानी आता है. ये पूरा गटर लाइन का ये लोगों ने जो काम चालू करा है, पीछे पूरा चौकअप करके रखा है. वडोदरा महानगरपालिकानी टीम चूंटाયેલા જે પ્રતિનિધિઓ તેમના દ્વારા પણ સતત વડોદરા શહેરમાં વીએમસી કોર્પોરેશન ખાતેથી તેઓ સતત તેઓ મોનિટરિંગ કરી રહ્યા છે. પણ ખાસ તેઓએ અહીંયા સંજયનગરમાં જે રહેતા લોકો છે તેમની પણ વ્યથા ક્યાંક સાંભળવી પણ સુરક્ષિત જગ્યા પર રહેવા માટે તેઓ મજબૂર થઈ રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચે આ લોકોની જે સમસ્યાનું જે રીતે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે.